गुजरात सेकंडरी एंड हायर एज्युकेशन सेकंडरी एज्युकेशन गांधीनगर યુનિટ ટેસ્ટ ઓગસ્ટના એન્ડમાં જે લેવાયો એનું સોલ્યુશન તમને આપી રહ્યો છું. 12th જનરલ કોમર્સના વિદ્યાર્થીઓ માટે બેટા દ્વિતીય કસોટીની અંદર સાયન્સ 12th સાયન્સ અને 12th કોમર્સ બંનેના ક્વેશ્ચન પેપર્સ અલગ અલગ છે, એટલે આ જવાબો સોલ્યુશનનો કોઈપણ પ્રકારે ઉપયોગ કરતા પહેલાં તમે જાતે ચેક કરી લેજો કે તમે સાયન્સમાં છો કે કોમર્સમાં. ભૂલથી સાયન્સના વિદ્યાર્થીઓ કોમર્સના જવાબ ના લઈ લે અને કોમર્સના વિદ્યાર્થીઓ સાયન્સના જવાબ ના લઈ લે. ક્વેશ્ચન પેપર અઘરા છે. કમ્પેરેટિવ સ્ટડી કર્યો ત્યારે એવું જાણવામાં આવ્યું મારા કે સાયન્સના અંગ્રેજીના એકમ કસોટીના પેપર કરતાં કોમર્સનું અંગ્રેજીનું એકમ કસોટીનું પેપર બહુ જ ટફ છે, થોડુંક ટફ છે. ઓકે, ઇંગ્લિશ સબ્જેક્ટ કોડ 0013, ટાઈમ 1 કલાક, માર્ક 25. There are total 23 questions in this unit. આ યુનિટમાં 23 પ્રશ્નો આપવામાં આવેલા છે. ઓપ્શન એના ઇન્ટરનલ છે. રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ટેસ્ટ ઇન એ નોટબુક. તમારે અલગ નોટબુકમાં લખીને સ્કૂલમાં જમા કરાવવાના છે. એ તમારી સ્કૂલ સૂચના આપે એ પ્રમાણે. ચાલો ફટાફટ શરૂ કરીએ સોલ્યુશન. સોલ્યુશનમાં માત્ર જવાબો નથી આપ્યા, સાચો જવાબ કેવી રીતે આવે એને પણ સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે માય ડિયર સ્ટુડન્ટ. સો બી અટેન્ટિવ વિથ મી. સેક્શન એ, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના જવાબ વાક્યો સાચા છે કે ખોટા એ લખો. પહેલું આપેલું છે વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ન્યુયોર્ક. વોલ્ટ ન્યુયોર્કની અંદર કાર્ટૂનિંગનો શીખ્યા. જવાબ છે ફોલ્સ, કેમ કે પાઠમાં એવું સ્પષ્ટ આપેલું છે કે કાર્ટૂનિંગ એ ન્યુયોર્કમાં નહીં શિકાગોની અંદર શીખ્યા હતા. એટલે નંબર 1 ફોલ્સ. નંબર 2, યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. અહીંયા ઇનર ઇન્ફોર્મેશન સ્ટોરનું ગુજરાતી શું થાય મને કહો, તમને યાદ આવતું હોય તો. ઇનર ઇન્ફોર્મેશન સ્ટોરનું ગુજરાતી થશે યાદ શક્તિ. આ વાક્ય પાઠમાંથી બેઠું જ લેવામાં આવ્યું છે, જે સાચું છે ટ્રુ. ગેટ આઉટ ઇન નેચર એન્ડ વોક ટ્રુ છે. ખરેખર પાઠમાં ગેટ આઉટ ઇનટુ એવું આપેલું છે. અહીંયા પ્રેપોઝિશન પ્રશ્નપત્ર જેને સેટ કર્યું છે એને બદલી નાખ્યું છે, ઇનટુને બદલે ઇન લખ્યું છે. પણ અહીં આપણે વ્યાકરણની ભૂલ નથી કાઢવાની. વાક્યનો અર્થ તો સમાન જ આવે છે કે પ્રકૃતિમાં બહાર નીકળો અને ચાલવાની શરૂઆત કરો. જવાબ છે ટ્રુ. ત્યારબાદ છે તમારા 12 કોમર્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે હેરાન કરવાનો છે એ મુદ્દો વોકેબ્યુલરી, સિનોનિમ્સ, સમાનાર્થી શબ્દ. વર્ચ્યુસો એટલે કોઈ એક કળાની અંદર અદ્ભુત મહારત પ્રાપ્ત કરવી, કૌશલ્યવાન હોવું, અપ્રિતમ પ્રતિભા હોવી. એનો સમાનાર્થી શબ્દ થશે એક્સેપ્શનલ, અપવાદરૂપ, ભાગ્યે જ જોવા મળતું. વાર્તા કહેવાની કળાના સંદર્ભની અંદર લેખકે આ શબ્દનો પ્રયોગ કર્યો છે પાઠમાં. સીઝડ બહુ સહેલું, સ્ટોપ્ડ અને રેશનલ, લોજિકલ, તાર્કિક. ઓકે, આગળનો ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ગિવન ઇન ધ સેન્ટન્સ. વાક્યની અંદર કયું લેંગ્વેજ ફંક્શન વપરાયું છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામર પર તમારી જેટલી સારી પકડ હશે એટલો તમને જલ્દી જવાબ આવડશે. અહીંયા હું તમને કારણ સાથે જવાબ બતાવી દઉં છું. શી વર્ક્સ વેરી હાર્ડ સો ધેટ શી કેન સ્કોર ગુડ માર્ક્સ. એક્સપ્રેસિંગ પર્પઝ, આ પર્પઝ બતાવે છે કારણ કે સો ધેટ હંમેશા પરિણામ બતાવે છે. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીંગ સ્ટ્રોંગ હી કેન નોટ વિન ધ ગેમ. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ બતાવે છે. ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, અને આ બધા જ શબ્દો આપણને વિરોધાભાસ બતાવે છે. ઓકે, ચાલો આગળ. વિપુલ વોઝ ટુ સ્લો ટુ કેચ ધ બસ. ટુ હંમેશા પરિણામ બતાવે છે અને એટલા માટે અહીંયા રિઝલ્ટ એવો જવાબ આવશે, શોઈંગ ધ રિઝલ્ટ. આગળ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. તમારે રિસ્પોન્સ પસંદ કરવાનો છે કૌંસમાં આપેલા વિકલ્પ પ્રમાણે. તો અહીંયા 10 નંબરનો પ્રશ્નનો જવાબ આવશે ચિંટુ સેઝ આઈ વુડ લાઈક ટુ હેવ આઈધર બ્રેડ, બટર ઓર ટોસ્ટ. અહીંયા આઈધર અને ઓર વપરાયું છે જે વૈકલ્પિક પસંદગી બતાવે છે. આઈધર ઓર એટલે બેમાંથી ગમે તે એક, હંમેશા એક વચનમાં વપરાય અને જે વિકલ્પ બતાવે છે. હા, ખાલી જવાબો લખવાની મજા નહીં, કારણ સાથે જવાબ જોઈએ. ઓકે, બીના સેઝ શી સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ શી વેર યુરોપિયન. કૌંસમાં પૂછેલું હતું સપોઝિશન, એટલે 4 વિકલ્પમાંથી આ આવશે, એઝ ઇફ આવશે. એઝ ઇફ વાળા 2 વાક્યો આપેલા છે, પણ આ જ જવાબ એટલા માટે લખ્યો કે એઝ ઇફનો નિયમ છે કે એઝ ઇફ પછી હંમેશા ટુ બીનું રૂપ વેર આવે. એટલે શી પછી ખરેખર ગ્રામેટિકલી વોઝ આવવું જોઈએ, પણ જ્યારે એઝ ઇફ વાપરો તો એના પછી ટુ બીનું રૂપ હંમેશા વેર વપરાય છે.
Okay, select the most appropriate question to get the underlined word or phrase as an answer. જેની નીચે અંડરલાઇન કરેલી છે એ શબ્દ જવાબ તરીકે મળે એવો પ્રશ્ન પૂછો. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. અહીંયા હિઝ લવ ફોર ટ્રેન્સ એની નીચે અંડરલાઇન કરેલી છે ક્વેશ્ચન પેપરમાં, તો જવાબ આવશે વોટ ડીડ વોલ્ટ નેવર લૂઝ. કેમ કે લવ ફોર ટ્રેન્સ આ કર્મ છે અને વોટ હંમેશા પ્રિન્સિપલ ઓબ્જેક્ટ મુખ્ય કર્મ દર્શાવે છે. એરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ. ભૂલ એક સામાન્ય સમસ્યા છે. એરર નીચે અંડરલાઇન કરેલી છે, તો પછી વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ બીકોઝ ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ ઇઝ ફ્રોમ ધ મેઇન ઓબ્જેક્ટ. વાક્યની શરૂઆત મુખ્ય કર્મથી થાય છે અને મુખ્ય કર્મ શોધવા માટે હંમેશા અંગ્રેજીમાં વોટ વપરાય છે. વોટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રિન્સિપલ ઓબ્જેક્ટ ફ્રોમ ધ સેન્ટેન્સ, માય ડિયર સ્ટુડન્ટ્સ. ઓકે, ચાલો નેક્સ્ટ. Well, here we start section B, answers from extracts. It is one of the most important and very difficult. The students realize it because you have to answer the questions as they are asked and same in the tense in which they are asked. જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય એ જ રીતે જવાબ આપવાનો છે અને જે કાળમાં પ્રશ્ન પૂછ્યો છે એનો જ જવાબ આપવાનો છે. The first question number 14 is what was Walt carrying? Now you see અંદર જે એક્સ્ટ્રેક્ટ આપેલો છે એની અંદર સર્વનામ વાપરેલું છે, પણ અંગ્રેજીનો નિયમ છે કે પહેલા નામ આવે પછી સર્વનામ આવે. આલોક સર ઇંગ્લિશ ગુરુની યુટ્યુબ ચેનલ ઉપર પાર્ટ્સ ઓફ સ્પીચના જે 2 વિડીયો હમણાં છેલ્લા 2-4 દિવસમાં મૂક્યા એની અંદર પણ મેં આ જ વાત પ્રોનાઉનની અંદર સમજાવેલી છે. આઈ હોપ કે તમે વિડીયો જલ્દી જોઈ લેશો, ફરીથી તમારે આ સમસ્યાનો સામનો ન કરવો પડે. આઈડિયલ આન્સર આ છે વોલ્ટ વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. ઓકે, ક્વેશ્ચન નંબર 15. We will try to respond it. How did Walt start his business? બિઝનેસ કેવી રીતે શરૂ કર્યો? થોડોક ટ્રિકી પ્રશ્ન છે કારણ કે એની અંદર તમારે વાક્ય રચના બદલવી પડે છે. જવાબ છે વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ બાય બોરોઈંગ $500 from his uncle. Question number 16. Write similar meaning of the word stomach. સ્ટમક શબ્દનો સમાનાર્થી લખો, સિનોનિમ. વેરી સિમ્પલ, બેલી. બેલી એટલે પેટનો ભાગ અને પેટ એટલે સ્ટમક. જઠર અંદર આવે, બેલી બહાર દેખાય. વેરી સિમ્પલ. 17 નંબર. વોટ શુડ વન ડુ ટુ ક્રિએટ એનર્જી? ઉર્જા નિર્માણ માટે શું કરવું જોઈએ? હવે જો આ પ્રશ્ન છે ને તમે આ રીતે જવાબ લખશો ને તો જ સાચો પડશે. અહીંયા ONE1 આપીને લેખકે ઇનડેફિનેટ પ્રોનાઉનનો ઉપયોગ કર્યો છે. પાઠની અંદર સેકન્ડ પર્સન આપેલો છે, બીજો પુરુષ આપેલો છે. તમે બેઠો જવાબ કોપી કરશો તો જવાબ ખોટો પડશે. અહીંયા ONE1 આપેલું છે, વન ઇનડેફિનેટ પ્રોનાઉન તરીકે વપરાય છે. ONE1 એટલે કોઈ પણ દુનિયામાં કોઈ પણ વ્યક્તિએ પોતાનામાં ઉર્જા ઉત્પન્ન કરવા શું કરવું જોઈએ? તો અહીંયા તમે યુ લખશો ને તો સાચો શિક્ષક તપાસતી વખતે જવાબ ખોટો આપશે. યોર આન્સર મસ્ટ સ્ટાર્ટ વિથ ધ સેમ ઇનડેફિનેટ પ્રોનાઉન ધેટ ઇઝ યુઝડ ઇન ધ ક્વેશ્ચન. માય ડિયર સ્ટુડન્ટ, સો અહીંયા વનથી શરૂઆત કરીશું. વન શુડ રબ અને યોરને બદલે પણ તમારે આ જ ઇનડેફિનેટ પ્રોનાઉનનું એપોસ્ટ્રોફી એસ વાળો જવાબ લખવો પડશે. ધ હોલ આન્સર વિલ બી લાઈક ધીસ. વન શુડ રબ વન્સ બોથ હેન્ડ્સ ટુગેધર for a moment to create energy. Okay, next. What are closely related? How do they work? એક જ વાક્યને તોડીને લેખકે 2 પ્રશ્ન કર્યા છે. ભાઈ પરીક્ષામાં આ જ થાય છે, મારા સાહેબ બહુ સારું ભણાવે, મારા સાહેબ બહુ સારું ભણાવે, પણ આ કેવી રીતે ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછાય છે અને તમને એ રીતે જવાબ લખતા જો શિક્ષક ના શીખવાડે તો મુશ્કેલી છે. અહીંયા પાઠની અંદર એક વાક્ય આપેલું છે, એના 2 પ્રશ્ન કરી નાખ્યા તો બંનેના અલગ જવાબ લખવા પડશે. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી રિલેટેડ. પહેલા પ્રશ્નનો જવાબ અહીં પતી ગયો. હવે બીજા પ્રશ્નનો જવાબ લખવો હશે તો એન્ડ મૂકીને અહીંયા ધેનો ઉપયોગ કરવો પડશે. ધે ઓલવેઝ વર્ક ટુગેધર. ધીસ આન્સર મસ્ટ બી રિટન ઇન ધ સેમ વે એઝ આઈ હેવ મેન્શન્ડ ઇન ધીસ સોલ્યુશન, અધરવાઇઝ યુ વિલ લૂઝ ધ માર્ક. ઓકે, question number 19 and answer number 19. What do you mean by mental abilities? આ પ્રશ્ન પણ આવો છે. પાઠ ભણવો, એનું ભાષાંતર સમજવું અને કેવી રીતે બોર્ડની અંદર ટ્રિકી ક્વેશ્ચન પૂછે છે એના જવાબો લખવા એ બહુ જુદી વસ્તુ છે. અહીં ડાયરેક્ટ લેખકે તમને પૂછ્યું છે વોટ ડુ યુ મીન, તમારી દ્રષ્ટિએ શું છે? તો જવાબની શરૂઆત કરવી પડશે. આઈ મીન ધેટ. મારો અર્થ એવો છે કે મેન્ટલ એબિલિટીઝ આર, યોરને બદલે કરવું પડશે માય. અહીંયા અવર કાઢી નાખજો, મારાથી ભૂલથી છપાઈ ગયું છે, સો સોરી બેટા.
I mean that mental abilities are my abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. Okay, we are moving on. Section C. Section C, answers from extracts. It is from poem. કવિતામાંથી પૂછેલું છે. What was the poet? The answer is in the very first line. The poet was a fashioner of swords. What did the poet decide to be? લેખકે શું, કવિએ શું થવાનું નક્કી કર્યું? The poet decide to be the sword. છેલ્લી લીટીમાં છે પહેલો જવાબ, પહેલી લીટીમાં બીજો જવાબ, છેલ્લી લીટીમાં to give two pairs of rhyming words. અંત્યાનુપ્રાસ ધરાવતા બે શબ્દો કહો, gone અને shone, sword અને lord. Okay, what is the purpose of his songs? The purpose of his songs to win. ચાલો, આ વોટ વોઝ ધ પર્પઝ ઓફ હિઝ સોંગ્સ છે ને, એ તમારી એકમ કસોટીના ક્વેશ્ચન પેપરમાં નથી, એને ઓમિટ કરી નાખો, ઇગ્નોર ઇટ. કમ ઓન, નેક્સ્ટ, આગળ. વોલ્ટ ડિઝની અ ક્રિએટિવ મેન અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, બે શોર્ટ નોટ આપેલી છે. બંને ટૂંક નોટ લખવા માટે આલોક સર ઇંગ્લિશ ગુરુની એન્ડ્રોઈડ એપમાં આ પાઠના વિડીયો જેને 3 વાર ધ્યાનથી જોયા છે એને આવડી જ જશે અને એમાંથી જ ટૂંક નોટ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી એકમ કસોટીનું સોલ્યુશન પૂરું થાય છે. જવાબ લખતા પહેલા તમારે તમારી સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ કરવાના છે. કદાચ આ બેઠા જ જવાબ લખો ને તમારા માર્ક ઓછા આવશે તો એમાં આલોક સર કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહીં. વિદ્યાર્થીએ પોતાની જવાબદારી પર આ સોલ્યુશનનો ઉપયોગ કરવાનો છે. માત્ર રેફરન્સ તરીકે, માત્ર ગાઈડન્સ તરીકે આ સોલ્યુશન બનાવેલું છે. આ જવાબોને અંતિમ જવાબો ગણવાના નથી. એની કોઈ જવાબદારી મારી પોતાની આલોક સરની રહેશે નહીં બેટા. ઓકે, ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ.